मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુ. કુલ 24 ધાતુઓ છે. મહાગા દાદા આકારાંત, કિબિહરી ઈકારાંત, રૂપરૂભૃ શ્રુકૃ હુહૃ કૃકારાંત, ભસ ધન જનધિસ નિજે વિજે વિસતુર હલંત. એમાંથી અંતિમ ધાતુ વિશ્લુ, વિષ ફેલાવવું, વ્યાપ્ત. એ અંતે પરસ્મય પદ 4 લકાર તારધાતુક લિંગ પ્રત્યય લટ, લંગ, લોટ અને વિધિલિંગ. એમાંથી છેલ્લે લોટ લકાર પરસ્મય પદ આવું છે ને. લોટ લકાર પરસ્મય પદ પૂરો કર્યો. નંદની બરાબર છે. જ્યોત્સના લોટ પૂરો થઈ ગયો. હવે દિલ્હીમાં પરસ્મય પદ બાકી છે. હા, બરાબર પરસ્મય પદ બરાબર છે. તો લોટ લકાર વિધિલિંગ પ્રક્રિયા શરૂઆત કરતા પહેલા એના પ્રત્યયો યાદ કરી લઈએ. સાર્વધાતુક તિંગ લકાર પ્રત્યયો અને વિધિલિંગ લકાર. સૌથી સહેલામાં સહેલો લકાર કહીએ તો વિધિલિંગ છે બંનેમાં, યાની પરસ્મય પદમાં અને આત્મને પદમાં. આમ લાંબો છે પણ પ્રક્રિયામાં સહેલો છે. જગદીશ આવી ગયા. હા સર. વિધિલિંગ લકાર પરસ્મય પદના પ્રત્યયો. હા, આજે નેટવર્ક નતું એટલા માટે 7 વાગ્યાના લેક્ચરમાં ના જોડાઈ શક્યો. તો ક્યાંથી આવી ગયું પછી? હવે આવી સર. સવારે 11 વાગે ગયું તું, 8 વાગે આવી. તો ઘરમાં પેલું હશે જીટીપીએલ કે પછી? ના ના, બધાને વીઆઈ છે ઘરમાં, એટલે એકને જાય તો બધાને જાય. જીઓ છે? વીઆઈ. એ શું પાછું વીઆઈ? વોડાફોન આઈડિયા. અચ્છા, આઈડિયા એટલે વી. એટલે 4 કાર્ડ ઘરમાં 4 જણાને એક જ છે, એટલે એકને જાય તો બધાને જાય. ટાવર જેવું એવું. પીસ છે કે વાયર છે? ના ના, સિમ કાર્ડ છે ને. સિમ કાર્ડ છે. હવે પછી એમાં એવું થાય છે સિમ કાર્ડમાં? ભારે કહેવાય. હવે હમ, 7 થી 8 કલાકે નેટવર્ક જ આવ્યું. બરાબર. ઓકે. તો પરસ્મય પદ વિધિલિંગ લકાર. સૌ પ્રથમ ઉપદેશિક અવસ્થામાં પરસ્મય પદના પ્રત્યય જોઈ લઈએ. તો તિપ્તસ જી, તિપ્તસ નિપવસ્મસ. અવાજ ક્લિયર છે ને? હા, બિલકુલ. ઓકે. પરસ્મય પદ લટ લકાર. વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે તિપ. ટીપમાં હલન છે તો હલનત્યમ સૂત્રથી તેનું ઉચ્ચારણ કરીશું. તસ્ય લોપ લોપ. અને તમારે એનું ઇતસ્ત સૂત્રથી લોપ થઈ જશે, એટલે હલંત રહેશે. વિધિલિંગ લકાર છે તો યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ સૂત્રથી યાસુટ નું આગમ કરીશું. અને પરમાત્કાર છે તો સુટ તીતો સૂત્રથી સુટ નો પણ આગમ થશે. લિયંગ સલોપો અંતસ્થ સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું, એટલે યાદ પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે
મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય છે. ત્રણેયમાં ક્રમશઃ તસ થસ સમીપામ તાન તમ તામ સૂત્રથી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના સ્થાને તામ કરીશું, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસના સ્થાને તમ કરીશું અને મધ્યમ પુરુષ બહુવચનમાં થના સ્થાને ત કરીશું. ત્રણેયમાં તકાર છે તો સૌ પ્રથમ યાતુત પરસ્મય પદેશુ ઉદાતો ગીચતી યાતુત નું આગમ કરીશું અને સુટ તીથો સૂત્રથી સુટ નો પણ આગમ થશે. તો પ્રથમ પુરુષ દ્વિવચનમાં અને ત્રણેયમાં લિયંક લોકો અનંત્ય છે સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સ્થાનો લોપ કરીશું. એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં યાતામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતામ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જે પ્રત્યય છે જેમાં જે જૂસથી જૂસ કરીશું, છૂટું સૂત્રથી આદિમાં જે જ છે તેનો લોપ થઈ જશે એટલે ઉસ અને ઉસમાં જે સ છે તે ન વ્યક્ત ઉસમાં આદિ સ જશે નહીં. તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીએ. સસજુસર ઉથી રુત્વ થશે. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક થી તેનું હિતકરણ કરીશું. તસ્ય લોપાદશનમ લોપ બધ્યો હલંત ર તો ખર અવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે ઉહુ બનશે. તેના આગળ યાતુત પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્છ સૂત્રથી યાતુત નો આગમ કરીશું. લિયંક લોકો અનંત સૂત્રથી અંતમાં નથી તેવા એક નો લોપ કરીશું એટલે યા અને ઉ બચશે. ત્યારબાદ ઉચ્ય પદાંતા સૂત્રથી પરરૂપ એકરૂપ કરીશું એટલે યુહુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે સીપ. સીપમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું કરણ થશે. પછી લોપ અદશનમ લોપ અને સમા રહે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ થશે એટલે હલન સ રહેશે. તેના આગળ યાતુત પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્છ સૂત્રથી યાતુત નો આગમ કરીશું અને લિયંક લોકો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સ નો લોપ કરીશું એટલે યા અને સ બનશે. અંતમાં જે સ છે તો નવ વ્યક્ત ઉષ્માથી સ જશે નહીં. તેની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુતો રૂહુથી રુત્વ કરીશું. રમા રહે ઉ અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક તેનું વિસ્તરણ કરીશું. તસ્ય લોપાદશનમ લોપ અને હલંત્ર વધ્યો તેમાં ખર અવસાન વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થતા મધ્યમ પુરુષ એક વચનમાં યાહા પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ પ્રત્યય છે ત્યાં તસ મીપામ તાન તમ કામ સૂત્રથી મીપના સ્થાને અમ આદેશ કરીશું. આગળ યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્છ સૂત્રથી યાસુટ નું આગમ થશે. લિયંક લોકો અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સ્થાનો લોપ કરીશું એટલે યા અને અમ બનશે. તેમાં અમી પૂર્વ સૂત્રથી પૂર્વ રૂપ એક રૂપ કરીશું એટલે યામ પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે અને બહુવચનમાં મત પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થઈ જશે એટલે વ અને મ ક્રમશઃ વ અને મ. બંનેમાં યાત્રુક પરસ્મય પદેશુ ઉદાતો ગીચ્છ સૂત્રથી યાતુત નો આગમ કરીશું અને લિયંક લોકો અનંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા નો લોપ કરીશું દ્વિવચન અને બહુવચન બંનેમાં. એટલે ક્રમશઃ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યા વ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યા મ પ્રત્યય બનશે. આ રીતે વિધિલિંગ લકાર પરસ્મય પદના પ્રત્યય જોઈએ તો પ્રથમ પુરુષમાં યાત યાતામ યુહુ, મધ્યમ પુરુષમાં યાહા યાતમ યાત અને ઉત્તમ પુરુષમાં યામ યાવ યામ પ્રત્યયો બનશે. બરાબર. વિધિલિંગ લકાર પરસ્મય પદ અને દંતનો જ એક ભાગ અભ્યસ્ત. તો પ્રત્યયો ટીપનો યાત થઈ જશે, તશનો યાતામ થઈ જશે, જીનો યુહુ થઈ જશે, સિપ યાહા થઈ જશે, થસ યાતમ,
થનો યાત. મિપ યામ થઈ જશે. વશ યાવ મસ યામ. તો આ પ્રત્યયો છે. યાત યાતામ યુહુ યાહા યાતમ યાત યામ યાવ યામ. કૃષ્ણા, હા સર. દિગંત ક્યાંક ભણવામાં આવ્યા હતા? ના સર, નથી ભણ્યા ક્યારે. વાંધો નહીં. બરાબર. આ ધાતુ માત્ર આત્માને પદ અને આ એક વિધિલિંગ પરસ્મય પદમાં રહ્યા પછી સીધા આપણે ભવાદિગણમાં જતા રહેશું. બરાબર છે, ચિંતા નહીં. પણ ઘણું બધું તમે સમજી શકો છો, ભલે 2 દિવસથી છો. બાકી બધાને એટલા માટે મેં શરૂઆત તમારી રાહ જોયા વગર, સમય આપણો કોઈની રાહ જોતો નથી, અને બને તો 3 લકારનું બેલેન્સ લેવા માટે કે 3 આજે થઈ જાય તો પાછલા 2 રે કદાચ રિપીટ કરવા માટે, બોલવા માટે કદાચ છેલ્લે સમય મળે તો લઈશું. એટલા માટે, નહીં તો અધવચ્ચે પાછા પડી જઈએ એના માટે. ઓકે, તો આવી જઈએ પ્રક્રિયામાં. ધાતુ છે વી છે અનુદાત્ત, શ્લુ અનુનાસિક અને સ્વરિત છે. સુરેશ. વિષ્લુ ધાતુમાં અનુનાસિક લુની ઉપદેશે અજન્નાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ એટલે વિશ રહેશે. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યે શપ લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા વિશ થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સનો લોપ થતા વિવિશ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થતા ઈનો ગુણ એ થતા વેવિશ થશે. પ્રત્યય શેક્તિ પરની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે, ને તીમાં રહેલા ઈનો ઈતસ્ય સૂત્રથી લોપ થતા હલંત રહેશે. વિધિલિંગ લકાર હોવાના કારણે યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસુટનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તોથી સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તે બંને સકારનો લોપ થતા યાત પ્રત્યય બનશે. હા, યાત. ને સાર્વધાતુક અપિત હોવાના કારણે ગીતવત થઈ જશે, અને કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થતા જોડી દેતા વેવિષ્યાત. અને ત હોવાના કારણે પાછો જલામ જસો અંતેથી જસ્ત્વ થતા દ થઈ જશે, અને વા અવસાનેથી ચર્ત્વ થતા ત થઈ જશે ફરી. એટલે સહ વેવિષ્યાત ને વિકલ્પે વેવિષ્યાદ ફરી પાછા તેને ફેલાવો કરવો જોઈએ. જ્યોત્સના દ્વિવચન ધાતુ છે વિ અનુદાત્ત, શ્લુ અનુનાસિક. વિષ્ણુ ધાતુ છે, એમાં લુ એ અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે. લોપ દસનમ લોપ એટલે વિશ. કર્તરી શબ્દ ધૃત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ. શ્લવથી દિત્વ એટલે વિશ વિશ. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે વિશ. નિજામ ત્રયાણમ ગુણ શ્લવથી અભ્યાસમાં ગુણ થશે એટલે વેવિશ. પ્રત્યય છે તસ. તસ્તસ્ત મીપામ તામ તમ તામથી તામ. યાસુટ પરસ્મય પદેસ્તુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ, અને ત હોવાથી સૂટ ગીઠોથી સૂટનો આગમ. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ એટલે યાતામ. હલાદી અપિત હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીતવત થઈ જશે, અને કિમિતિ ચ થી ગુણ વૃદ્ધિનો નિષેધ એટલે જોડી દેવાનું પછી વેવિષ્યાતામ. તૌ વેવિષ્યાતામ. તે 2 ફેલાવવું જોઈએ. બહુવચન.
વિશ્લુ કર્માભાઈ. ઉપદેશે અચ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક લુનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ એટલે વિષ અને કર્તરી સ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લૌ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે વિષ. હલાદિ હિ શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક નો લોપ એટલે વિવિષ. નીચામ ત્રયાણામ ગુણ શ્લૌ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હસ્વ ઈકારનો ગુણ એટલે વેવિષ અને મૂળ પ્રત્યય છે જી. ઝેર જુષ સૂત્રથી જુષ અને ચૂટુ સૂત્રથી જુષમાં રહેલા જનો લોપ એટલે ઉષ. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગિચ્ચ સૂત્રથી યાસનો આગમ. યાસ લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે સસજુષુથી ઋત્વ અને ઉપદેશે અજનુનાસિક હિત એ સૂત્રથી અનુનાસિક નો લોપ થતા હલંત ર અને ખર અવસાનયો વિસર્જનીય એ સૂત્રથી હલંત નો વિસર્ગ એટલે ઉહુ અને આ અને યુહુ એટલે ઉષ્ય પદાંતાત સૂત્રથી પરરૂપ એકરૂપ થતા પ્રત્યય બનશે યુહુ ને અહલાદી અપિત હોવાને કારણે કિમિતિશ સૂત્રથી ગુણબુદ્ધિનો નિષેધ એટલે સીધું જોડતા તે વેવિષ્યુહુ તે બધાએ ફેલાવવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન વિશ્લુ નંદની. હા સર. ઉપદેશે અચ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ કરીશું અને શ્લુથી દ્વિત્વ કરીશું. સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે વિષ. નિજામ ત્રયાણામ ગુણ શ્લો સૂત્રથી વિનાશ થાય વે કરશું માટે વે વિષ. મૂળ પ્રત્યય છે સીપ. સીપમાં પનિહલ અંત્યમ સૂત્રથી કરીશું અને સમા રહેલા એની ઇતસ્ય સૂત્રથી સંજ્ઞા કરીશું માટે રહેશે હલંત સ. યાસુટ પરસ્મે પદે શુદ્ધાત્વ ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું અને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તે અસનો લોપ કરીશું માટે યાસ. યાસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજરુનાસિક ઈથી રમા રહેલા ઉની સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે યાહા વેવિષ્યાહા ત્વમ વેવિષ્યાહા તારે ફેલાવવું જોઈએ. દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન વિશ્લુ જગદીશ. એક મિનિટ હા જગદીશ. હા જગદીશ. હા સર. ધાતુ છે વિષ્લુ. ઉપદેશે અચ અનુનાસિક ઈથી અનુનાસિક લૃનો ઈત્કરણ કરીશું તચ લોપ દર્શનમ લોપ એટલે વિશ્વ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે અને સ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે વિશ્વ. કલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલની બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે વિવિષ. નિજામ ત્રયાનામ ગુણ શ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે વેવિષ. મધ્યમ પુરુષ પરસ્મય પદ દ્વિવચનનો પ્રત્યય છે થસ. તસ સમીપામ તાન તમ કામ સૂત્રથી તસના સ્થાને તમનો આદેશ કરીશું અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી
યાસુટ નું આગમ કરીશું. પરમા તકાર છે તો સુટ ચિતો હો સૂત્રથી સુટ નો પણ આગમ કરીશું. અને લિયાંગ લોકો અનંત છ સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને છનો લોપ થશે એટલે યાતમ પ્રત્યય બનશે. સાર્વધાતુકમ અપેક્ષી ગીતવત થઈ જશે. કે મીઠી છ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ થઈ જશે. તો અંગ અને પ્રત્યય જોડી દઈશું, રૂપ બનશે વેવિશ્યાતમ. યુવામ વેવિશ્યાતમ. તમારે બંને ફેલાવવું જોઈએ. બહુવચન મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. ફથી ધાતુ છે વિશ્લુ. ફતે વિષ્ણુ ધાતુ છે એમાં ઉદ્દેશ્ય અનુનાસિક ઇતિ અનુનાસિક અને સંજ્ઞા થશે. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. વિશ્વિસ હલાદિશેષ સૂત્રથી એક હલનો લોપ થતા વિવિસ. નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી ઈનો ગુણે થશે એટલે 22. અને પ્રત્યય છે થ. થનો તમી પામ તાન તમ તામહથી ત થઈ જશે. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાતો ગીતથી યાસનો આગમ થશે. થ હોવાથી સૂટ નો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંત્ય નહીં હોય એવા સનો લોપ થશે. પછી હતો યેય સૂત્રથી જોડી દેવાનું. યુયમ તમારે આખો ત. તમારે બધા ફેલાવવું જોઈએ. તો એ જ્યારે અદંતાંગ હોય ત્યારે આ અનદંતાંગ છે, અભ્યસ્ત છે. ઉત્તમ પુરુષ એક વચન. હેતલબેન. વિશ્લુ. હા સર. વિષ્ણુ ઉપદેશ્ય અનુનાસિક ઇત્કરણ કચ્છું સ્લુનું ઇત્કરણ થશે. તસ્ય લોપો દર્શનમ લોપો વિકરણાવશેષ જો ત્યાદિભ્ય સ્લુથી શપનો લોપ કરીશું. સ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું. વિશ વિશ. ખરી વિશ વિશ. આદિશેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે વિવિશ. નિજામ ત્રણામ ગુણથી વિવિશ. વિશ. નિજામ ત્રણામ ગુણથી વેવિશ કરીશું. પ્રત્યય છે આપણો મીપ. ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ. તસ્થસ્થ મીપામ તાંતન તામથી મીપના સ્થાને અમનો આદેશ કરીશું. યાસુટ પરસ્મી પ્રદેશ ઉદ્દા ચોગીસથી યાસનો આગમ. લિયંગ શલોપો અનંત્ય અંતે નહીં હોય તેવા સનો લોપ જોડી દેવાનું. યામ બનશે પરરૂપ એકરૂપ. અમી પૂર્વથી પૂર્વ પર એકરૂપ થશે. યામ પ્રત્યય જોડી દેવાનું. વેવિશ્યામ. અહમ વેવિશ્યામ. મારે ફેલાવવું જોઈએ. સાર્વધાતુકમ અપિત. ફલાદી પિત. દ્વિવચનમાં આવી જઈએ. વી અનુદાત્ત. શ્લુ અનુનાસિક સ્વરિત. રવિન્દ્ર. હા. ઉપદેશ્ય અનુનાસિક લની આપણે ઉપદેશ્ય લુનિત થનાર એટલે 20 રહેશે. કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિભ્ય શ્રુતિ સપનો લોપ થશે. સ્લવ શ્રુતિ દ્વિત્વ થશે એટલે 20 હલાદિશેષથી એક હલનો લોપ થશે એટલે 20. નિજામ ત્રણામ ગુણ શ્લુતે 22 થશે. પ્રત્યય છે વશ. નિત્યમ ગીતથી સનો લોપ થશે. યાસુટ પરસ્મૈ ઉદાતથી યાસનો આગમ.
લિંગ સલોપ અંત્યશ્રી અંત્યનેવાત્યાસનો લોપ યાવ જોડી દેતા વેવિષ્યાવ આવામ વેવિષ્યાવ અમારે બે ફેલાવવું જોઈએ. અંતિમ ધાતુ છે વી અનુદાત્ત શ્લુ અનુનાસિક શ્વરિત પલક હા સર. ઉપદેશે અનુનાસિક અનુનાસિક ઋણી સંજ્ઞા થશે એટલે વિશ કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે જો ત્યાદી બે શ્લોથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિશ વિશ હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા શનો હલનો લોપ થશે એટલે વિવિશ નિજામ ત્રાણામ ગુણ શ્લવ સૂત્રથી બે વિશ પ્રત્યય છે મસ. મસમાં શનિ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. નિત્યમ ગીત સૂત્રથી લોપ થશે. યાસુટ પરસ્મૈ પદેશી ઉદાત્ત ગીતથી યાસનો આગમ તીર્થો રિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સ્વનો લોપ એટલે યામ પ્રત્યય પણ છે એ જોડી દેવાનું. સાર્વધાતુકમ અપિત છે તે ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. વેવિશ્યામ વયમ વેવિશ્યામ અમારે બધાએ ફેલાવવું જોઈએ. ઓકે ફેલાવી દીધું. પછી સમય મળે તો યાદ કરીશું. તો અહીંયા વેવિષ્યાત વેવિષ્યાદ વિકલ્પે વેવિષ્યાતામ વેવિષ્યુઃ વેવિષ્યાઃ વેવિષ્યાતમ વેવિષ્યાત વેવિષ્યામ વેવિષ્યાપ વેવિષ્યામ હેતલબેન આવા પ્રત્યયો બની રહ્યા છે. ક્યાં ખોવાયા હતા વિચારોમાં? બાજુ ફાયદો આ થાય. ઓકે તો પહોંચી જઈએ આત્મને પદમાં. પરસ્મય ફરે વર્તમાને લઠ વર્તમાને લઠ આત્મને પદના પ્રત્યયો કોને આપીએ? હેતલને આપીએ. બોલું સર. આત્મને પદ વર્તમાને લટ બંધ કરો. આત્મને પદના પ્રત્યય વર્તમાને લટમાં ત આતામ જ ખાસ આતામ ધ્વમ ઈટ વહી મહિયામ. પ્રથમ પુરુષ એક વચનની અંદર ત છે તો તિત આત્મને પદાનામ તેરેથી થશે તો તે બનશે. દ્વિવચનની અંદર આતામ છે પ્રત્યય એની અંદર પણ તિત આત્મને પદાનામ તેરેથી આમની થી સંજ્ઞા થઈને થશે આ તે બનશે. બહુવચનની અંદર જ છે તો આત્મને પદ સ્વનતઃથી અત થશે અને અની એત્વ થઈને અતે થશે. હવે મધ્યમ પુરુષ એક વચનની અંદર થાસ પ્રત્યય છે. થાસની અંદર થાસ હશે થી તેનો આદેશ થશે. દ્વિવચનની અંદર આથામ પ્રત્યય છે. આથામની અંદર તિત આત્મને પદાનામ તેરેથી એત્વ થશે અને આથે બનશે. આમની થી સંજ્ઞા થઈને એત્વ થશે અને આથે બનશે. ધ્વમની અંદર પણ તિત આત્મને પદાનામ તેરેથી જે થશે. ઉત્તમ પુરુષ એક વચનની અંદર ઈટ પ્રત્યય છે. ઈટની અંદર આખા ઈટની ઈટો અર્થથી એ થશે એવું ના તિત આત્મને પદાનામ તેરેથી આખા ઈટની એત્વ થશે એટલે એ પ્રત્યય બનશે. અને વહીની અંદર પણ તિત આત્મને પદાનામ તેરેથી વહી થશે. મહિયંગની અંદર અંગની હલંત્ય સૂત્રથી અને મહીની તિત આત્મને પદાનામ તેરેથી એત્વ થશે. આમ પ્રત્યય બનશે તે આતે અતે તે આથે દ્વે એ વહે મહે પ્રત્યય બનશે. તો પ્રત્યયો આ છે આત્મને પદમાં. તંગ પ્રત્યય છે. તંગ પ્રત્યયો પ્રત્યાહારની રીતે ટીતાત્મને પદાનામ તેરે થી તે થઈ જશે. આતામમાં ટીતાત્મને પદાનામ તેરે થી આતે. જમાં પહેલા આત્મને પદે સ્વનઃથી અત થઈ જશે અને ટીતાત્મને પદાનામ તેરે થી અતે થઈ જશે.
આસસેથી થાસનો સે, આથામમાં ટીતાત્મને પદાનામ ટેરે, હાથે ધોમાં ટીતાત્મને પદાનામ ટેરે, દ્વે ઈટમાં ટીતાત્મને પદાનામ ટેરે એ, વહીમાં ટીતાત્મને પદાનામ ટેરે વહે, મહ્યંગમાં ટીતાત્મને પદાનામ ટેરે વહે. 99માં એક જ સૂત્ર, ખાલી આત્મને પદે સ્વનતઃ. એકને છોડીને આઠમો, હે એકને છોડીને બીજા આઠમો, તીતાત્મને પદાનામ તેરે. 7માં, અરે 8માં, બરાબર, 8 9 છે, આઠમો. બરાબર છે. ઓકે, પણ તીતાત્મને પદાનામ તેરેમાં 4 વસ્તુ રહેલી છે, તમે જાણો છો. ઓકે, થઈ ગયું, બહુ સરળ થઈ ગયું. આવી જઈએ પ્રક્રિયામાં. સુરેશ, ધાતુ છે વિશ્લુ વિશ, ગુણે ઉપદેશે અજોન્નાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ, એટલે 20 રહેશે. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લોક સૂત્રથી સપનો લોપ થશે અને શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા 20 થશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સનો લોપ થતા 20 થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લોક સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ વૈકારનો ગુણ થતા ઈનો ગુણ એ થતા 22 થશે. પ્રત્યય છે ત, તિત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે પ્રત્યય. અને સ્ટુના સ્ટુ સૂત્રથી ત વર્ગનો ટ વર્ગ થતા તનો ટ થશે, જોડિયા તે થશે. અને સાર્વધાતુક અપિત હોવાના કારણે ગીતવત થઈ જશે અને કિમિતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થતા જોડી દેતા વેવિષ્ટે સહ વેવિષ્ટે તે ફેલાવો કરે છે. તે ફેલાવે છે. ઓકે, સહ વેવિષ્ટે દ્વિવચનમાં ધાતુ છે વિશ્લુ, જ્યોત્સના. વિષ્લુ ધાતુ છે, એમાં લુ એ અનુનાસિક હોવાથી ઉપદેશ અચાનુનાસિક થી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ, એટલે 20. કર્તરી શબ્દ જુહોત્યાદિભ્યઃ શ્લુથી સપનો લોપ, શ્લવથી દ્વિત્વ એટલે 20. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે 20. નિજામ ત્રયાણામ ગુણા શ્લવથી અભ્યાસમાં ગુણ એટલે 22. પ્રત્યય છે આતામ, તિતાત્મને પદાનામ તેરે સૂત્રથી આતે, અજાદી અપિત હોવાથી સાર્વધાતુકમ અપિતથી ગીતવત થઈ જશે અને કિમિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ, અને જોડી દેવાનું. વેવી સાથે, તૌ વેવી સાથે, તે બે ફેલાવે છે. બહુવચન કર્માવાય. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક લોનો લોપ અને વિશ કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે 20. હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે 20. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી હસ્વ ઇકારનો ગુણ એટલે 22 અને મૂળ પ્રત્યય છે જ. આત્મને પદીશુ અનંતઃ સૂત્રથી અત, ટીટાત્મને પદાનામ ટેરે સૂત્રથી હેત્વ થતા અતે, અજાદી અપિત હોવાને કારણે કિમિતે સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડવાનું થશે. વેવિશતે, તે વેવિશતે, તે બધા ફેલાવે ફેલાવે છે. મધ્યમ પુરુષ એક વચન, વિશ્લુ. નંદની. હા સર, ઉપદેશે અજ અનુનાસિક ઈથી લમાં રહેલા ઉની સંજ્ઞા કરીશ, માટે વિશ. વિકરણ પ્રત્યય છે શપ, જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશ, સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશ, માટે વિશ વિશ.
હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે વિશ નીચામ ત્રયાણામ ગુણશ્લોહ સૂત્રથી વિના સ્થાને વે કરીશું માટે વે વિશ મૂળ પ્રત્યય છે થાસ થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના જગ્યાએ સે કરીશું અને ઉપદામાં રહેલા વિશમાં શઠોહો કહ સી સૂત્રથી શના સ્થાને ક કરીશું એટલે વેવી ક અને સે એ રોય આત્મને પદેશ અનત ના આદેશ પ્રત્યય સૂત્રથી દંત સકારનો મૂર્ધન્ય સકાર કરે છે અને ક અને શેને જોડતા ક્ષે બનશે માટે વેવિક્ષે ત્વમ વેવિક્ષે તું ફેલાવે છે ત્વમ વેવિક્ષે બરાબર છે જરા સૂત્ર બતાવો ષડ્હો કહ સી ષડ્હો કહ સી 8-2-41 षढो कस्सि षढो कस्सि પદ છે ષડ્હો ષષ્ઠી દ્વિવચન મૂર્ધન્ય સકાર અને ઢકાર સકાર ઢકાર ષષ્ઠી હોય તો શું કરીશું ષષ્ઠી સ્થાને યોગા યોગ કરીશું આનો જે પ્રથમ વિભક્તિ હોય એનો જે સૂત્રમાં પ્રથમ વિભક્તિ હોય એનો તો પ્રથમ વિભક્તિમાં કોણ છે ક છે તો સકાર અને ઢકારનો કકાર થઈ જાય છે ક્યારે ક્યારે સી કઈ વિભક્તિ છે સપ્તમી એક વચન યાની કે દંત્ય સકાર પરમાં હોય સી જે છે એ દંત્ય સકાર પરમાં હોય સકારે પરે સકારસ્ય ઢકારસ્ય સકારસ્ય ચ ઢકારસ્ય સકારે પરે દંત્ય સકારે પરે કકારાદેશ ભવતિ કકારનો આદેશ થઈ જાય છે ક્લિયર બરાબર આગળ જોવાની જરૂર નહીં પણ પછી કકાર થઈ ગયો પાછળ દંત્ય સકાર છે પણ આદેશ પ્રત્યયો હોથી એની આગળ ઈણકો હો ઉતરશે મૂર્ધન્ય સકાર થઈ જશે દંત્ય સકારનો જેવો મૂર્ધન્ય થઈ ગયો તો કકાર અને મૂર્ધન્ય સકાર જોડાક્ષર છે તો બની ગયો ક્ષ ઓકે દ્વિવચન મધ્યમ પુરુષ દ્વિવચન થાતું છે વિશ્લુ કોણ હતું છે એટલે નંદની હતી હા સર અલગ હા સર ઋની ઉપદેશ અચરણાસી કીર્તિ ઈજ સંજ્ઞા થશે એટલે વિશ કર્તરી શબ્દ વિકર્ણ પ્રત્યે જો ત્યાદી ભ્યશ લુહુથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિતા થશે એટલે વિશ વિશ હલાદી શીર્ષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ થશે એટલે વેવિશ અને નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી ગુણ થશે અભ્યાસમાં એટલે વેવિશ નો પ્રત્યય છે આથામ આથામ માટે તાત્મને પદાનામ પ્રેરે સૂત્રથી આમનીટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આથી જોડી દેવાનું દેવિષ્યાથે દેવી
વેવી સાથે, હા, વેવી સાથે, વેવી સાથે, યુવામ વેવી સાથે, તમે બે ફેલાવો છો. બહુવચન ધાતુ છે વિશ્લુ. જગદીશ. હા સર, વિષ્ણુમાં ઉપદેશે અનુનાસિક ઇતિ અનુનાસિક ઋનો ઈત્કરણ કરીશું. સચલ ઉપદશનમ લોપ એટલે વિશ. કર્તરી શબ્દથી શ વિકરણ પ્રત્યે લગાવીશું. જુહોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી શબ્દનો લોપ કરીશું અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે વિશ્વ વિશ્વ. હલાદી ચેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે વિશ્વ. નિજામ ત્રયાનામ ગુણ શ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે વિશ્વ. મધ્યમ પુરુષ બહુવચન આત્મનિપદનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમ. હા, ધ્વમ. ધ્વમમાં ટેટ આત્મનિપદાનામ તેરે સૂત્રથી દ્વે કરીશું. હવે જલામ જતિ સૂત્રથી અંગમાં જે શ છે તેને જત્વ કરીશું અને ઋતુ રક્ષાના મુદ્દાથી ડ થશે. અને પ્રત્યયમાં જે ધ છે તો સ્તોહો સ્તુના સ્તોહુ સૂત્રથી ત વર્ગના સ્થાને ત વર્ગનો આદેશ થશે યથા સંખ્યમ અનુદેશ પ્રમાણે. એટલે ધ છે તેનો ઢ થઈ જશે. ત થ દ ધ ત વર્ગનો ચતુર્થ વર્ણ છે તો ટ વર્ગનો ચોથો વર્ણ થઈ જશે ઠ ઠ ડ ઢ. અને સાર્વધાતુકમાં આપી દ્વિત્વત છે કિમિતિ ચતુર્થાધિ ગુણ વૃદ્ધિનો નિષેધ. અંગ અને પ્રત્યય જોડીશું તો રૂપ બનશે વેવિડ દ્વે. આ ઢ જે છે એ આ ધ ની જગ્યાએ આવશે એટલે હા, સ્તોહો સ્તુના સ્તુહુ સૂત્રથી તો વેવિડ દ્વે પછી ડ પણ રહેશે અને અને ધ હ પણ રહેશે એ બી અડધો અને વ વેવિડ દ્વે યુયમ વેવિડ દ્વે. વિદ્વે. તમે બધા ફેલાવો છો. બરાબર છે. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે વી અનુદાત શ્લુ અનુનાસિક અને સ્વરિત. હેતલબેન. હા સર, ઉપદેશ અનુનાસિકથી ઈત્કરણ કરીશું એટલે વિષ રહેશે. વિકરણ આવશે કર્તરી શબ્દ. જો તેની પ્રશ્નથી શબ્દનો લોપ કરીશું. શ્લોકથી ધાતુ મધ્યત્વ કરીશું. વિશ વિશ. હલાદિશે સતીપૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે વિવિશ. નિજામ ત્રયાણામ ગુણોથી અભ્યાસની અંદર એનો આદેશ કરીશું એટલે વેવિશ થશે. પ્રત્યય છે આપણો ઈટ. હિતાત્મને પદા નામ તેરેથી આખા ઈટનો એ કરીશું. હવે જોડી દેવાનું છે. વે વી સે. અહમ વેવી સે. હું ફેલાવું છું. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે વિશ્લુ અનુનાસિક સ્વરિત પતિ. ઉદ્દેશ્ય જે અનુનાસિક થી અનુનાસિક ગુણે એ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી વિશ્વિશ થશે. હલાદી સૂત્રથી વિવિશ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લોક સૂત્રથી વેવિશ થશે. અને પ્રત્યય છે વહી વહીમાં ટીક આત્મનામ પદાનામ તેરેથી વહે થશે. આત્મને પદાનામ તેરે. આત્મને પદાનામ તેરેથી વહે થશે. અને પછી જોડી દેવું. જેવી કહી અમારે બધાએ અમે બધા ફેલાવીએ છીએ. અમે બધા કે પછી બે જ? અમે બે.
વની જગ્યાએ મ કરી દઈએ તો થઈ જાય બહુવચન. ખાતું છે વિસલું. રવિન્દ્ર. હા, ઉપદેશ્ય અનુનાસિકથી અનુનાસિક લની ઈચ્છના થશે લૂની એટલે 20. કર્તરી સપ લાગશે. જો ઇત્યાદિ બે સુધી સપનો લોપ થશે. શ્લોક સુધીથી દીધો છે એટલે 20 હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે 20. નિજામ પ્રાણાયામ ગુણ શ્લોથી 22 થશે અને પ્રત્યય છે મહ્યંક અંગની અનંત પ્રતિક્રમ થશે. તીત આત્મના ટેરેથી મહે થશે. સીધું ટીતા પદાનામ ટેરે. હલંત્યમ નહીં કરવાની જરૂર. 22 મહે વયમ 22 મહે. અમે બધા ફેલાવીએ છીએ. બની ગયા. રૂપ સિદ્ધ થઈ ગયા. શું સિદ્ધ થઈ ગયું? સહ વેવિષ્ટે તૌ વેવિસાતે તે વેવિસતે તમ વેવિક્ષે યુવામ વેવિક્ષાતે યુયમ વેવિઠ્વે. ઉત્તમ પુરુષ અહમ વેવિસે આવમ વેવિસ્વહે વયમ વેવિસ્મહે. એક લઈ લઈએ એટલે બેલેન્સ આપણું આવી જાય. નહીં તો આમ નહીં કે આમ નહીં થઈ જઈએ. આજે પીના નહીં દેખાતી. કોને આપીએ પ્રત્યય? જગદીશ. લંગ લકાર. હા સર. લંગ લકાર આત્મનેપદ ઔપદેશિક અવસ્થાના પ્રત્યયો ત આતામ જ તાત આતામ ધ્વમ અને ઇટ વઈ મહ્યમ. પ્રથમ પુરુષ એક વચન લંગ લકાર આત્મનેપદમાં ત પ્રત્યય છે જેમાં કોઈ પરિવર્તન આવશે નહીં એટલે ત રહેશે. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ છે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આતામ છે અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી છે. આ ત્રણેયમાં કોઈ પરિવર્તન નહીં. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં આતામ અને ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. આત્મનેપદેશુ સ્વનતઃ સૂત્રથી જના સ્થાને અત કરીશું અને જમા રહે અ તમા ઉમેરીશું એટલે અત પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં સાત પ્રત્યય છે. સાતમાં ન વિભક્ત સુષ્માથી હલન જશે નહીં તેની પ્રક્રિયા વિચાર શોધી કરીએ. સસજુતો રૂહત્વ કરીશું. રમા રહે અનુનાસિક હોવાથી ઉપદેશે અટ અનુનાસિકથી તેનું ઉચ્ચારણ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ વધ્યો હલંતર પરસાનયો હો વિસર્જનીય સૂત્રથી વિસર્જ થશે એટલે હા પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે તેમાં પણ કોઈ પરિવર્તન આવશે નહીં એટલે ધ્વમ પ્રત્યય રહેશે બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઉચ્ચારણ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે ઈ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી છે તો વહી પ્રત્યય રહેશે, કોઈ પરિવર્તન નથી. અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ છે. મહ્યંગમાં અંગ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું ઉચ્ચારણ કરીશું. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે મહી પ્રત્યય બનશે. આ રીતે લંગ લકાર આત્મનેપદના પ્રત્યયો જોઈએ તો ત આતામ અત, કાહા આતામ ધ્વમ, ઈ વહી મહી પ્રત્યય બનશે. અને લંગ લકાર હોવાથી કલાદી ધાતુ હોય તો લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાતઃ સૂત્રથી આદિમાં અટનો આગમ કર્યું. તનો ત કોઈ સૂત્ર નહીં. આતામમાં તામમાં પણ કોઈ સૂત્ર નહીં કે છે. આતામમાં નથી. નહીં સર, આતામ આતામ બધી બધા એમાં એમ જ છે. क्षमा આત્મને પદે શ્વનતઃ થી અત અથ પણ જ છે એટલે અ છે એટલે અત.
હાસમાં માત્ર સની પ્રક્રિયા વિસર્ગ સુધી એટલે કોઈ સૂત્ર નહીં. તમાં કોઈ નહીં, આતામમાં કોઈ નહીં, આતામમાં કોઈ નહીં, આમ તો જમાં પણ કોઈ નહીં જોવા જઈએ તો. આત્મને પદેશવાનતઃ આગળનું છે. ઓકે, પછી ધ્વમાં કોઈ નહીં, 6 માં બચી ગયા. ઈટમાં બી કોઈ નહીં, હાલંત્યમ તો ઈતકરણ છે. વહીમાં કોઈ નહીં, મહિયંગમાં કોઈ નહીં, એક બીમાં કોઈ નહીં, સિવાય આત્મને પદેશવનતઃ. એ અરે 9 તો નથી જ, 9 તો નથી. તો ત, આતામ, અત, હા, આથામ, ધ્વમ, ઈ, વહી, મહી. એક બી સૂત્ર નહીં કહીશું તો પણ ચાલશે. ધાતુ છે વિશ્લુ. સ્વરાંકન હું ક્યારેક ક્યારેક નહીં બોલતો પણ તમારે સમજી જવાનું. વી ને અંડરલાઈન નહીં કરી દેતા. અનુદાત્ત છે. સુરેશ. વિશ્વમાં લુની અનુનાસિક લુની ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે 20 રહેશે. કર્તરી શબ્દથી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા 20 થશે. હલાદી સે સ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં સનો લોપ થતા 20 થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લોવ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈનો ગુણ થતા એ થશે એટલે 22. પ્રત્યય છે તમાં કોઈ સૂત્ર નહીં લાગે એટલે ત જ રહેશે. અને સ્ટુના સ્ટુહુ સૂત્રથી ત વર્ગનો ટ વર્ગ થતા તનો ટ થશે. અને હલાદી અપિત હોવાના કારણે સાર્વધાતુક અપિતથી ગીતવત થઈ જશે. અને કિમિતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થતા જોડી દેતા અને લંગ લકાર હોવાના કારણે લુંગ લંગ લુઅંગ સ્વરુદાતથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને જોડી દેતા અવેવિષ્ટ સહ અવેવિષ્ટ. તે ગઈકાલે ફેલાતો હતો. દ્વિવચન વિશ્લુ જ્યોત્સના. વિશ્લુ ધાતુ છે એમાં લુ એ અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક ઈ સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે વિશ. કર્તરી શબ્દ જ્યોત્યાદિભ્ય શ્લુથી સપનો લોપ. શ્લવથી દ્વિત્વ એટલે 20. હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ એટલે 20. નિજામ ત્રયાણામ ગુણ શ્લવથી 22. પ્રત્યય છે આતામ. આતામમાં કોઈ પરિવર્તન આવશે નહીં. આતામનો આતામ જ રહેશે. અજાદી અપિત સાર્વધાતુકમ અપિતથી ગીતવત થઈ જશે. અને કિમિતી ચ સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે જોડી દેવાનું. વેવી શાતામ તો આગળ લુઆંગ લાંગ લુઆંગ સ્વર ઉદ્ગાતથી અટનો આગમ. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. અને આદ્યંતો ટકીતો સૂત્રથી આગળ બેસશે. તૌ અવેવી શાતામ તે બે ગઈકાલે ફેલાવતા હતા. બહુવચન. કર્માવય. ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક લોનો લોપ તસ્ય લોપ દર્શનમ લોપ એટલે 20. અને કર્તરી શબ્દ જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે 20. હલાદી શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે 20. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી સ્વીકારનો ગુણ એટલે 22. અને પ્રત્યય છે જ
આત્મને પદીશું અનંતતઃ સૂત્રથી ટીત આત્મને પદાનામ તેરી એ સૂત્રથી અતે. ના 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 ઓકે ઓકે. જમાં રહેલો એ તમાં આવતા હલંતનો ત એટલે ત એટલે અત હલાદી અપિત હોવાને કારણે કિંમતી છે સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ એટલે સીધું જોડવાનો થશે. લુરંગ રંગ શબ્દ એ સૂત્રથી અટનો આવશે એટલે આગળ ત એટલે અવિવિશત તે અવિવિશત તે બધા ગઈકાલે ફેલાવતા હતા. તે કર્માભાઈ સાહેબ અવાજ દબાતો જાય છે. સાહેબ ફાઇલમાં કઈક મિસ્ટેક થઈ છે ખબર. મિસ્ટેક તો બરાબર છે પણ બદલવાનો વારો આવી રહ્યો છે પણ નિરાતે લાગે છે નભાવી રહ્યા છે જેમ તેમ. પગાર થયો કે નહીં થયો હજી? આ મહિને થશે સાહેબ. હજુ આવી પ્રક્રિયા મોડ પૂરી થયેલી છે. બરાબર. ઓકે. બને તો પહેલું કામ ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર છે. હા, આવી જઈએ મધ્યમ પુરુષ દ્વિવચન. ધાતુ છે વિષ્ણુ. નંદની. હા સર. મધ્યમ પુરુષ એક વચનમાં ઉપદેશે અજનુનાસિક થી લમાં રહેલા ઉની સંજ્ઞા કરીશું અને વિકરણ પ્રત્યય છે જ્યોત્યાદિવ્ય સ્લુહ સૂત્રથી શબ્દલોપ કરીશું. સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે વિશ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલનો લોપ કરીશું માટે વિશ નીચામ ત્રયાણામ ગુણ સ્લોહ સૂત્રથી વિના સ્થાને વે કરીશું માટે વે વિશ પ્રત્યય છે થાસ. થાસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય પણ નવ વિભક્તો તુષ્મા તેને રોકી લે છે. સસજસુ રોહ સૂત્રથી ઋત્વ કરીશું અને ઉપદેશ્ય અજનુનાસિકથી રમા રહેલા ઉનિત સંજ્ઞા કરીશું અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું માટે થામાં સ્ટુના સ્ટુ સૂત્રથી થના સ્થાને ઠ કરીશું એટલે ઠાહા વ્યવિષ્ઠાહા અને લુંગ લંગ લુઅંગ ષડુદાત્ય સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાં તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું અને આદ્યંતો ટકીતો સૂત્રથી અને આગળ બેસાડીશું માટે ત્વમ અવ્યવિષ્ઠાહા તું ગઈકાલે ફેલાવતો હતો. બરાબર. ચોથો જ્યારે આવે છે ત્યારે બહુ અઘરા હોય છે. ઉચ્ચારણમાંય હોય છે, પ્રક્રિયામાંય હોય છે. ઓકે. હવે વિષ્ઠા દ્વિવચનમાં ધાતુ છે વિશ્લુ. પલક. ઉપદેશ્ય અસરનાસિકથી અનુનાસિક ઋણી સંજ્ઞા એટલે વિશ કર્તરી શબ્દ પ્રત્યય જો તેદિભ્ય શ્લુથી શબ્દનો લોપ શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે વિશ લાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા હળનો લોપ થશે એટલે વિધિ. નિધામ ત્રયાણમ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં ગુણ થશે એટલે વેવી. હું પ્રત્યય છે આથામ. આથામમાં કોઈ સૂત્ર લાગશે નહીં, જોડી દેવાનું. લુઅંગ ષડુદાત્ત સૂત્રથી અટનું આગમ થશે. અટમાં ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આદ્યંત ટકીતવથી આગળ બેસશે એટલે અવેવિશાથામ. યુવામ અવેવિશાથામ. તમે બે ગઈકાલે ફેલાવતા હતા. આવી જઈએ બહુવચન. ધાતુ છે વિશ્લુ. જગદીશ. હા સર. વિષ્ણુમાં ઉપદેશે અનુનાસિક થી
અનુનાસિક લો છે તેનું વિસ્તરણ કરીશું થશે લોપાદચનમ લોપ એટલે વિષ. કર્તરી ચપટી ચ વિક્રમ પ્રત્યય લગાવીશું. જોહત્યાદિ સૂત્ર ચપનો લોપ કરીશું અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે વિશ્વ. હલાદી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પ્રથમ હલને બાદ કરી બાકીના હલનો લોપ કરીશું એટલે વિશ્વ. નિજામ ત્રયાનામ ગુણ શ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં ગુણ કરીશું એટલે વિશ્વ. મધ્યમ પુરુષ લંગ લકારાત્મક પદ બહુવચનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં જલામ જત જતી સૂત્રથી અંગમાં વિષમાં શ છે તો એનો ડ થઈ જશે ડ. જલામ જત જતી સૂત્રથી. અને પ્રત્યય એટલે વિવિધ થશે. પ્રત્યયમાં જે ધ છે તો સ્તોહો સ્તુના સ્તુહુ સૂત્રથી ધ થઈ જશે. ત વર્ગનો ચતુર્વર્ણ છે ત થ દ ધ તો ટ વર્ગનો ચોથો વર્ણ કરી દઈશું ટ ઠ ડ ઢ. અને લંગ લકાર છે બનશે વિવિધ્વમ અને લંગ લકાર છે તો હા લોંગ લંગ રૂવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ કરીશું. અટમાં ટ હલન છે તો હલન સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું તો લોપાદચનમ લોપ અને આ ટેત પ્રકારનો આગમ છે તો આદ્યંત ટકિત સૂત્ર પ્રમાણે આદિમાં બેસાડીશું. રૂપ બનશે અવૈવિધ્વમ યુયમ અવૈવિધ્વમ. તમારે બધાએ પહેલા તમે બધા ફેલાવો છો. ના તમે બધા ગઈકાલે ફેલાતા હતા. બરાબર. હા સર. ઉદ્દેશ્ય અનુનાસિકથી વિકરણ કરીશું એટલે વિષ રહેશે. વિકરણ કર્તરી શપ જો ત્યાં દિવ્યશ્લોથી શપનો લોપ કરીશું. શ્લવથી ધાતુ મધ્યત્વ કરીશું વિષ. લાદિશેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે વિવિષ. નિજામ ત્રણામ ગુણથી વેવિષ કરીશું. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે આપણો ઈટ. ઈટમાં તની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું રહેશે ઈ. ઈને જોડી દેવાનું. ઉજ્જાદી અપિત છે ગુણ વૃદ્ધિનો નિષેધ થાય છે વેવી સી લુંગ લંગ લુંગ સૌ દાતાથી અટનો આગમ કરીશું. તેની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું અને આદ્યંતો ટકી આગળ મૂકીશું. અવેવિશી અહમ અવેવિશી. હું ગઈકાલે ફેલાવતી હતી. દ્વિવચનમાં આવી લઈએ બહતી વિશ્લુ. ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિક સંજ્ઞા થશે વિષ રહેશે. કર્તરી શબ્દ ગ્રહણ પ્રત્યય લાગશે જુત્યાદિ ભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે એટલે શ્લવ સૂત્રથી વિશ્વિષ થશે. હલાદી સહ સૂત્રથી એકલનો લોપ થતા વિવિષ થશે. નિજામ ત્રયાણામ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે વિવિષ થશે. અને પ્રત્યય છે વહી. વહીમાં અતો દીર્ઘો થી શું જ નહીં. કેમ તો દીર્ઘ એ ક્યારે લાગે? અદંત અંગ અહીંયા હોય તો અહીંયા તો હલંત છે. આ તો લંગ લુઆંગ ષડદાત સૂત્રથી અટનો આગમ થશે અને તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે પછી જોડી દેવાનું. વહી હવે વિશ્વહી. અહમ પછી આવા અમે બે ગઈકાલે અંતિમ રવિન્દ્ર ધાતુ છે વિશ્લુ. હા ઉપદેશ્ય અનુનાસિક લુણી સમાસ એટલે વિષ રહેશે. કર્તરી સપ લાગશે. જુત્યાદિભ્ય શ્રુતિ સપનો લોપ થશે.
સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે 20 20 હલાદી શેષથી એક હલનો લોપ થશે એટલે 20 નિજામ ત્રણામ ગુણ સ્લવથી 22 થશે અને પ્રત્યય છે મહ્યમ અંગની હલન સૂત્રથી એટલે મહી રહેશે લુમ સૂત્રથી અટનો આગમ ટની હલન સૂત્રથી થશે એટલે અવેવીસ મહી વયમ અવેવીસ મહી અમે બધા ગઈકાલે ફેલાવતા હતા બરાબર છે. પાટી બહુ ભૂખ લાગી છે. ઊંઘ આવે. પ્રથમ પુરુષ સહ અવેવિષ્ટ તૌ અવેવિસાતામ તે અવેવિસત મધ્યમ પુરુષ ત્વમ અવેવિષ્ઠાઃ યુવામ અવેવિસાથામ यूयम अवेविध्वम उत्तम पुरुष अहम अवेविषि आवाम अवेविश्वहि वयम अवेविष्महि मुक्ति मળી ગઈ ત્રણે ત્રણ લકારોમાં કોણે આપી સમયે નહીં છે કોઈને પ્રશ્ન ઓકે બે લકાર બાકી રહે છે લોટ પછી રોટલી બનાવીશું અને પછી વિધિલિંગમાં ખાઈ દઈશું વિધિ બરાબર છે અને આખો જ્યોત્યાદિગણ 24 ને વિદાય આપીશું એક દિવસ લોટ બાંધીને રાખશો ને બીજા દિવસે બનાવશો ના એ જ દાડે થઈ જશે કાલે ને કાલે થઈ જશે તરત જ અચ્છા જ્યોત્યાદિગણ 24 ધાતુ ને વિદાય આપીશું કાલે પણ પ્રક્રિયા પૂરતી કાયમ માટે નહીં બરાબર છે એટલે જ્યોત્યાદિ માટે કાલે અંતિમ દિવસ છે એના પછી શેનું આયોજન છે પાછા આવી જઈએ જ્યોત અરે ભવાદિગણ ભવાદિગણ બરાબર જેટલી અટકેતા ત્યાંથી એમાં 239 છે કેટલા આવ્યા હતા યાદ છે 13 સુધી કદાચ છે 13 હા 13 સુધી આવ્યા 16 હતા કઈ યાદ નહીં જે હશે તો જોઈ લેવાશે 13 હશે તો 14 માંથી ચાલુ કરીશું પણ એવા 239 છે બરાબર છે ઓકે છે કોઈને પ્રશ્ન આજે શું છે એક પેલું આગુ પાછું થઈ જતું હતું એટલે પછી ત્રણે ત્રણ સાથે લઈ લીધા તો આપણું બેલેન્સ આવી ગયું કારણ કે કાલની મર્યાદા 2 પૂરતી હતી એટલા માટે પાયલ પલક હા સર સાંભળો છો ને ઊંઘી તો નહીં ગયા અમને તો સર ક્લિયર સંભળાય છે પણ અમારો ત્યાં નહીં આવતો અવાજ અહીંયા બોલે જઈએ પણ તમે ત્યાંથી બોલે જાઓ એવું થાય છે હાલ તો ક્લિયર આવે છે આજે ખબર નહીં કઈ કૃપા થઈ જઈ ઘણીવાર એવું થાય છે કે જેમ રાત પડે છે ને એટલે કે નેટ ઓછું વપરાય છે જનરલી ત્યારે આવે છે અને દિવસ દરમિયાન એટલે સર અમે સર એક ફોનમાં નહીં અમે 4 ફોનમાં ટ્રાય કર્યો પણ બધામાં એવું થતું હતું એટલે પછી 2-3 દિવસથી તો સાવ નીકળી જ જવાય આમ બોલીએ ને એટલે તરત નીકળી જઈએ પછી આજે વળી કઈ પકડાઈ ગઈ બરાબર છે મારે 300 MBPS છે અને એક 100 MBPS છે જીઓ 100 અને GTPL 300 GTPL જ રાખું છું પણ દિવસ દરમિયાન તો સ્પીડ ઘટે જ રાત્રે કોઈ નહીં વાપરે આમ તો આપણે સ્વતંત્ર હોઈએ છીએ આટલા સ્પીડ માટે છતાં
નથી મળતી. હશે જે કંઈ, આપણે ક્યાં લડવા જઈએ. અચ્છા, કોઈને પ્રશ્ન ન હોય તો સમાપન કરીશું. શાન સુધી પહોંચ્યા હતા. માન બદ્ધ દાન શાન વિરોધી ઘાસ અભ્યાસ એમાં શાન પૂરો કરે તો 13મા ક્રમ. જોઈ કાઢી. શું આવે શું આવે ખબર નથી હવે. કાલે જ લઈશું એડવાન્સમાં. ઓકે. કૃષ્ણા, હા સર. જાગો છો ને? હા સર, જાગું છું. ધીમે 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 આવી જશો. ગાડી હા સર, બરાબર. ઘણું હાલી ગયું છે. હા, ઘણું હાલી ગયું છે, પણ આવી જશે બધું ધીમે ધીમે. બપોરે ટાઈમ નહીં મળતો 2:30 થી 3:30. સર કાંઈ નહીં, સવારના 6 વાગ્યાથી 7 વાગે ઘરે પહોંચું છું. 7 માંડ પહોંચી જાઓ છો. ઓકે. એમને સર આપણા જે 185 લેક્ચર થયા છે ને એ લિંક પ્રોવાઈડ કરાવી દો. 100 લેક્ચર જોશે ને એ ટેલિગ્રામ તો આપણા સુધી પહોંચી જશે. હા, મેં મોકલી નહીં કૃષ્ણ. તો કે બપોરે 2:30 વાગ્યા વાળું. યુટ્યુબ હા, એ 3 મોકલ્યા છે. પણ એટલે પહોંચવું. એમાં એક પ્લેલિસ્ટ છે ને સર, 285 જેવું બતાવતું હશે કદાચ, પણ એમાં થયા છે 185 જેવા લેક્ચર. એ તમે જોશો ને એટલે એમાં 100 લેક્ચર સુધી જશો ને પછી ગમે તેટલા સુધી અમે આવીશું ને અને વચ્ચે જોઈન થતો તો પણ તમને ખબર પડવા માંડશે. 100 લેક્ચરમાં તમારી પકડ આવી જશે, કારણ કે બહુ અત્યાર છો ને તમે એટલા માટે. 3 છે એટલે એ જોજો તમે. એમાંથી જે વધુ હાઈએસ્ટ જે છે ને 200 ઉપર, પણ એ કંઈ ગડબડ થઈ ગયેલી છે સંસ્કૃત લખવા જતા. એટલે છે 185 કદાચ આજે થશે. એ સળંગ 1 2 3 પણ દિવસના જેટલું ખમાય એટલું જોવાનું. પહેલું લેક્ચર જોવાનું, પછી બીજું, ત્રીજું, અને એની બુક પણ હું પહેલા ભાગની મોકલી આપીશ. ન કદાચ મોકલી હોય તો 5 તો કદાચ મેં મોકલી આપીશ એવું લાગે છે, જે હશે તે. એટલે એ રીતે જોતા જશો તો આવી જશે. અને કેચઅપ શક્તિ તો સારી છે, તમે જે કંઈ થોડું ઘણું બોલી રહ્યા છો એનાથી. એટલે અમારી લાઈનમાં ઝડપથી આવી જશો, પણ છોડવું નહીં તો. હા સર, હમણાં ઇન્ટરનલ એક્ઝામ આવે છે અને ઉપરથી અસાઇનમેન્ટ, એટલે વળી ક્યારેક એવું થાય તો 1 કલાક આનંદ માટે અહીંયા આવી જવાનું, એવું કરવાનું આખો દિવસ. હા સર, આનંદ જ આવે છે. હું એમ કહું છું આ બધાના માટે કે 23 કલાક તમારા છે, પણ એ 23 કલાકમાં કંટાળો તો 1 કલાક આનંદ માટે મારી સાથે આવી જાઓ. હા સર. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે પાછા મળીએ છીએ.